ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મારું નામ પટેલ ભાવેશા છે અને હું તમારો ઇકોનોમિક્સ સબ્જેક્ટ લેવાની છું. આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવા વિશે ભણીશું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે નાણું અને ફુગાવાની અંદર આપણે ટોટલ કયા કયા ટોપિક્સ ભણવાના છીએ. તો પહેલો ટોપિક આપણો છે સાટા પદ્ધતિ અને તેની મર્યાદાઓ. પછી છે નાણાંનો ઉદ્ભવ અને તેનો વિકાસ. પછી છે નાણાંનું કાર્ય. આગળનો ટોપિક છે નાણાંના પ્રકારો. આ છે નાણાં વિશે ભણવાનું. અને સેકન્ડ પાર્ટ છે ફુગાવો. અને એની અંદર આપણે ભણીશું ફુગાવો, ફુગાવાની વ્યાખ્યા. હવે જો 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે પણ તમે કોઈ પણ વ્યાખ્યા લખો તો એ કયા અર્થશાસ્ત્રીએ આપી છે એ વધારે તમારે યાદ રાખવાનું છે. તો જ તમને એક્ઝામની અંદર એલાઉડ ગણશે. એટલે કયા અર્થશાસ્ત્રીએ આપી છે એ પ્રમાણે તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ આપણે બધી યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. આગળનો ટોપિક છે ફુગાવાના લક્ષણો અને છેલ્લો ટોપિક છે ફુગાવાના કારણો. શરૂઆત કરીએ આપણે સાટા પદ્ધતિથી. સાટા પદ્ધતિને સમજતા પહેલાં સાટા પદ્ધતિ આવી ક્યાંથી એ પહેલાં જોઈએ. તો અત્યારે તો આપણે છે ને એક અલગ આપણે એમ કહેવાય કે આધુનિક દુનિયામાં જીવી રહ્યા છીએ. પણ જો વાત કરીએ આજથી સદીઓ પહેલાંની, તો સદીઓ પહેલાં એટલે વિચારો કે જ્યારે માનવીનો ઉદ્ભવ જ નહોતો થયો ત્યારે. તો કોણ હતું? આદિમાનવ. તમે બધા એસએસની અંદર આદિમાનવ વિશે ભણી ચૂક્યા છો ને, કે આદિમાનવ આપણે બધા પણ આ એક પ્રકારના આદિમાનવ જ છીએ. તમને આખું એસએસ નહીં પણ આદિમાનવની એક નાની એવી સ્ટોરી હું તમને કહું છું કે આદિમાનવ છે ને પહેલાં જંગલમાં ભટકતું જીવન જીવતો હતો. ગમે આ શિકાર કરે ને શિકાર કરીને માંસ મટન ખાઈને એવું આ જિંદગી ગુજારી લેતો હતો. પછી એને અગ્નિની શોધ કરી. અગ્નિની શોધ કર્યા પછી ગુફામાં વસવાટ કરવા લાગ્યો. ઇટ મીન્સ એ સ્થાયી જીવન જીવવા લાગ્યો. એક જગ્યાએ સ્ટેબલ થયો, નહીં તો ભટક્યા કરતો હતો. સ્થાયી જીવન જીવ્યા પછી એને છે ને નદી કિનારે વસવાટ કર્યો. પહેલાં એને ગુફામાં વસવાટ કર્યો, પછી નદી કિનારે વસવાટ કર્યો. નદી કિનારે વસવાટ કર્યા પછી એને છે ને ખેતી કરવાની શરૂઆત કરી. ખેતી કરતો બન્યો તો એ ખેડૂત વર્ગ બન્યો. પછી જે લોકો એ નદી કિનારાની જે માટી છે ને માટીથી જુદા જુદા વાસણો બનાવવા લાગ્યા તો કુંભાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. રૂમાંથી કાપડ બનાવવા લાગ્યા તો વણકર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. જમીનમાંથી જે ધાતુ નીકળી એ ધાતુમાંથી અલગ અલગ પ્રકારના એને છે ને દાગીના બનાવ્યા તો સોની વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આમ આપણે કહીએ તો અલગ અલગ અત્યારે તમે બધાને હું જે અલગ અલગ કાસ્ટ છીએ અને કાસ્ટ પ્રમાણે આપણા બધાનું કાર્ય અલગ છે. એ ભગવાને ડિવાઈડ નથી કર્યું પણ માનવીએ જ કર્યું છે. આ રીતે આદિમાનવમાંથી માનવીની કથા થઈ. કદાચ તમે છે ને 6ઠ્ઠા ધોરણના એસએસમાં આદિમાનવનું એક ફોટો જોયો છે. આમ વાંદરામાંથી આમ ધીરે 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 આખો માનવી બન્યો છે, જો કદાચ યાદ હોય તો. એ જ્યારે સ્થાયી બન્યો ને ત્યાર પછી એને છે ને જરૂરિયાતો વધવા લાગી. તમે બધા જાણો છો, ગયા વર્ષે ભણીને આવ્યા છો, તમારી ને મારી માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત જરૂરિયાત એટલે શું? કે કોઈ પણ વ્યક્તિની એક ઈચ્છા હોય કે ચલો સપોઝ માની લો કે હું અત્યારે ચાલતી 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 સ્કૂલે જાઉં છું, તો મારી કેવી ઈચ્છા હોય કે મને કાશ સાયકલ મળી જાય ને તો સારું. પછી જો મને સાયકલ મળી જાય ને તો મને શું થાય? યા સાયકલ કરતાં તો મને એક્ટિવા મળી જાય ને તો સારું. ચલો સપોઝ માની લો કે એક્ટિવા મળી ગયું તો એ સંતોષ તો નથી થતો. એક્ટિવા મળ્યા પછી પાછું શું થાય? ના, મને 4 વ્હીલર મળે ને તો સારું. આમ માનવીની જરૂરિયાતો એક પછી એક વધતી જ જાય છે. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમે બીએની અંદર છે ને માનવીની જરૂરિયાતોને મેસ્લોએ 5 ભાગમાં ડિવાઈડ કરી છે એવું તમે ભણશો આ 12મા સ્ટાન્ડર્ડમાં. ત્યારે તમને ખબર પડશે કે માનવીની જરૂરિયાતો કયા કયા પ્રકારની છે. 3 જરૂરિયાતો માનવી પૂરી કરે છે, દરેક માનવી. અને જે છેલ્લી 2 જરૂરિયાતો છે ને એ બધાને મળતી નથી, અમુક લોકો જ પ્રોવાઈડ કરી શકે છે. એ તમે એ ટોપિકમાં ભણશો. એટલે હવે શું કહેવા માગું છું કે જ્યારે આદિમાનવ સ્થાયી થયો, એની જરૂરિયાતો વધી. હવે જરૂરિયાતો વધે એટલે ખેડૂત છે તો ખેડૂત પાસે શું હોય? એ સમયે ખેતી કરે તો ખાલી અનાજ જ હોય, એનાથી વિશેષ એની પાસે કંઈ હોય નહીં. તો ખાલી અનાજથી એની શું જરૂરિયાતો પૂરી થાય?
ના, એને પહેરવા માટે કપડાં જોઈએ, પગમાં પહેરવા માટે ચપ્પલ જોઈએ, દાગીના જોઈએ, વાસણ જોઈએ, બધું જોઈએ. તો આદિમાનવે શું કર્યું? તો પોતાની વસ્તુ બીજાને આપીને એની વસ્તુ પોતે લેવા માંડ્યો. હવે વણકર છે તો એને ખાલી કપડાં પહેરીને ખાવા ના મળે તો ચાલે? ના ચાલે. ખેડૂત ખાઈને કપડાં ન મળે તો ચાલે? ના ચાલે. તો હવે બંને જણા ભેગા થશે. ખેડૂત વણકરને અનાજ આપશે અને વણકર ખેડૂતને કપડાં આપશે. આ રીતે દરેક આદિમાનવ પોતપોતાની જરૂરિયાતોને સંતોષતા થયા. આ વસ્તુના બદલામાં વસ્તુ આપવાની શરૂઆત થઈ ત્યારથી વિનિમય પ્રથા ચાલુ થઈ. વિનિમય એટલે લેવડ દેવડ. મારે વસ્તુ તમને આપવાની, તમારી વસ્તુ મારે લેવાની. આને વસ્તુ વિનિમય પ્રથા કહે છે. અને વસ્તુ વિનિમય પ્રથા એટલે જ સાટા પદ્ધતિ. જો તમને અહીંયા દેખાય છે સાટા પદ્ધતિનો અર્થ. કોને કહેવાય સાટા પદ્ધતિ? તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે સાટા પદ્ધતિ. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે સાટા પદ્ધતિ. એકદમ ઇઝીમાં ઇઝી વ્યાખ્યા છે, કશું જ નથી. વસ્તુ આપો કાં સેવા આપો. જો આજનો જે સમય છે ને એ વસ્તુ અને સેવા એમ બે પ્રકારનો વેપાર ચાલે છે માર્કેટમાં. હવે તમે બધા જાણતા હશો કે ઓનલાઈન અત્યારે માની લો કે શોપિંગ કરવી છે તો થાય છે. ઓનલાઈન શોપિંગ તમે કયા માધ્યમ દ્વારા કરો છો? તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. અને ઇન્ટરનેટ એ શું છે? તો માહિતી સંચાર માટેનું એક માધ્યમ છે. તો સંદેશા વેપાર એ શું છે? સેવા. ગયા વર્ષે 11માના વાણિજ્યની 6 સેવાઓ યાદ કરો જોઈ, એમાંની એક સેવા છે. તો ત્યાં સેવાનો વિનિમય થાય છે. એ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના વિનિમયને સાટા પદ્ધતિ કહે છે. ક્લિયર? ઓકે. હવે જ્યાં સુધી આદિમાનવ ત્યાં સંકુચિત જીવન જીવવા લાગ્યો ને ત્યાં સુધી આ સાટા પદ્ધતિ ચાલી. કદાચ તમને યાદ હશે તો ગોમટુવાળો એક પાઠ આવતો હતો એસએસમાં. એની અંદર તમે ભણ્યા હતા ગોમટુ કેવું ઇલાકાની અંદર રહે છે. ઇલાકો એટલે શું? તો આખો એરિયા. એ સમયમાં ઇલાકા હતા, આખો એરિયા. તો એ એરિયાના જેટલા બી આદિમાનવ છે એ પોતપોતાની જરૂરિયાતો સંતોષવા લાગ્યા હતા. પછી ધીરે 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 સમય વીતતો ગયો ને એમ એમ એમની જરૂરિયાતો હજુ વધુ ને વધુ ને વધુ વધવા લાગી. અને સ્વાભાવિક વસ્તુ છે કે જરૂરિયાતો વધે પછી આપણે જ્યારે આ સાટા પદ્ધતિ કરીએ ને ત્યારે કેટલીક સમસ્યાઓ નડે. આ સમસ્યાને કહેવાશે સાટા પદ્ધતિની મર્યાદા. જુઓ, સાટા પદ્ધતિની મર્યાદાઓ 3 મર્યાદાઓ છે. કઈ 3? તો પહેલું છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આ ફર્સ્ટ. સેકન્ડ છે મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી. એન્ડ થર્ડ છે મૂલ્ય માપનની મુશ્કેલી. જોઈએ આપણે ડિટેલ વાઇઝ. પહેલું જોઈએ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. ઇટ મીન્સ બે એવા માણસો કે જેને પોતપોતાની જરૂરિયાત સંતોષવા માટે સામેવાળાની વસ્તુ સ્વીકારતો હોવો જોઈએ. હવે સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારા ઘરે આજે છે ને રીંગણનું શાક બન્યું છે. મોસ્ટલી હું જાણું ત્યાં સુધી કોઈ જ ગર્લ્સ બોયઝને રીંગણનું શાક ભાવે નહીં. તો તમે શું કરો? ઘરેથી વાટકી રીંગણનું શાક લેશો અને પાડોશીના ઘરે જઈને એક્સચેન્જ કરશો કે ભાઈ મારા ઘરે આ બન્યું છે, તમારા ઘરે તમને ભાવતી કદાચ ફેવરેટ આલુની સબ્જી મળી જાય તો તમને મજા પડી જાય. તમે રીંગણની સબ્જી આપી દેશો અને સામે આલુની સબ્જી લઈ લેશો. તો આ એક પ્રકારની શું છે? સાટા પદ્ધતિ. પણ સપોઝ માની લો કે તમે રીંગણનું શાક લઈને બાજુવાળાના ઘરે ગયા પણ બાજુવાળાના ઘરે કારેલાનું શાક બન્યું છે જે તો આપણને બિલકુલ નથી ભાવતું. તો શું તમે તમારી વાટકી શાક આપીને આવશો? ના. કેમ? તો બે પક્ષકારો, ના આપણા ઘરનું ભાવતું છે કે ના બાજુવાળાના ઘરનું ભાવતું છે. ત્યાં તમે લેવડ દેવડ કરશો નહીં, રિટર્ન આવશો. તો આને કહેવાય જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. જો કોઈ પણ છે ને આર્થિક,
સામાજિક વિકાસ થવાની સાથે સાથે માણસની જરૂરિયાતો વધી, અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. અર્થતંત્ર એટલે શું? તમને કોઈને ખ્યાલ છે? ઇકોનોમિક સબ્જેક્ટ આખું 11માં ભણીને આવ્યા છો, તો અર્થતંત્ર શું છે? કોઈ ચલો હું તમને કહી દઉં. અર્થતંત્ર કદાચ આપણે છે ને લાઈવ મળીશું ત્યારે આપણે ડીપલી અંદર ચર્ચા કરીશું. અત્યારે હું ખાલી તમને કહી દઉં છું. અર્થતંત્ર એટલે શું? તો આપણા દેશની સમસ્યાઓને લગતું તંત્ર એટલે અર્થતંત્ર. આજે જુઓ તમે, એક આપણો દેશ અત્યારે, આપણો દેશ નહીં પણ વર્લ્ડની વિચારણા કરો તો વર્લ્ડ એક મોટી સમસ્યા, કોરોના મહામારીની સમસ્યામાં લડી રહ્યું છે. કેમ? તો આ જ એક પ્રશ્ન છે કે આપણું અર્થતંત્ર ગણો કે વર્લ્ડનું અર્થતંત્ર ગણો, આપણે બહુ આગળ વધી ગયા છીએ. કેમ? વિકાસ થયો છે. વિકાસ થાય છે એટલે સમસ્યાઓ ઉદ્ભવે છે. આપણા દેશની મોટામાં મોટી સમસ્યા શું? તો તમને બધાને ખબર હશે, શિક્ષણ. શિક્ષણ તો ચલો અત્યારે માની લો કે શિક્ષણ, જે અશિક્ષણનું પ્રમાણ હતું ને, નિરક્ષરતા, એની જગ્યાએ સાક્ષરતામાં આપણે કન્વર્ટ થયા છીએ. પણ ભણીને પણ શું છે? બેરોજગારી. અને કઈ બેરોજગારી? તો શિક્ષિત બેરોજગારી. એ અત્યારે આપણા દેશની મોટામાં મોટી સમસ્યા છે. તમે કદાચ એવું માનતા હશો, ના ટીચર, આપણા દેશની મોટામાં મોટી સમસ્યા એટલે વસ્તી. નહીં, વસ્તી ઉપર ભારતે નિયંત્રણ મૂક્યું છે 2001થી, અને આપણે અમુક અંશે સક્સેસ પણ થયા છીએ. કદાચ તમે બધા જાણતા હશો, ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ પણ છે. એ યોજનાઓના અંતર્ગત વસ્તી ઉપર નિયંત્રણ આવી ગયું છે. હવે વસ્તી ઉપર નિયંત્રણ આવે ને એટલે ઓટોમેટિક ગરીબી અને બેરોજગારી ઉપર કંટ્રોલ આવી શકે. પણ ના, આપણા ત્યાં બેરોજગારી તો છે જ, પણ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તમે ભણો છો છતાં પણ રોજગારી નથી મળતી. આ જટિલ બન્યું અર્થતંત્ર. હવે એ સમયની વાત કરીએ, જ્યારે સાટા પદ્ધતિ ચાલતી હતી ત્યારે એવું હતું કે મારી પાસે ઘઉં છે અને તમારી પાસે ચોખા છે, તો હું તમને ઘઉં આપીશ અને તમારી પાસેથી ચોખા લઈ લઈશ. ચલો, આપણી જરૂરિયાતો શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. પણ દર વખત એવું બનતું નથી. હું ઘઉં આપવા માટે તૈયાર છું, પણ તમે મને ચોખા આપવા તૈયાર નથી. કેમ? તો તમને છે ને મારા ઘઉંની જરૂરિયાત નથી. તમે એવું કહો છો કે મારે છે ને પહેરવા કપડાં જોઈએ છે. તો હવે તમારે કપડાં જોઈએ છે, મારે તમારી પાસેથી ચોખા જોઈએ છે, અને તમને આપવા માટે મારી પાસે ઘઉં છે, કપડાં નથી. તો તમારો ને મારો વિનિમય શક્ય છે નહીં. તો પહેલી આ સમસ્યા નડે છે, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. જેના કારણે આ સાટા પદ્ધતિનો શું થયો? અંત આવ્યો. અને એક નવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે હવે વિનિમય કરવો હોય તો શું જોઈએ? પહેલાં તો વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો, પણ આ સમસ્યા નડે છે, તો શું જોઈએ? તો હવે એવું એક માધ્યમ શોધો કે જે સર્વ સ્વીકૃત હોય. ચલો, એ શું છે સર્વ સ્વીકૃત? એ આપણે પછી જોઈશું. સેકન્ડ ટોપિક આપણે જોઈએ તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં શું થતું હતું? તો વ્યક્તિનું મૂલ્ય શું? હું ખેડૂત છું તો મારી પાસે મૂલ્ય શું? હું પૈસાવાળી છું કે ગરીબ છું એવું નક્કી કેવી રીતે થાય? ચલો, અત્યારે તો એમ થાય કે બેંક બેલેન્સ કેટલું છે, ઘર છે, ગાડી છે, બેંક બેલેન્સ છે, દાગીના છે, તો આપણે ધનિક છીએ, નથી તો ગરીબ છીએ. પણ પહેલાંના સમયમાં મૂલ્ય તરીકે પૈસો તો હતો નહીં. તો કેવી રીતે નક્કી થતું હતું? તો મારી પાસે રહેલું અનાજ એ મારી સંપત્તિ ગણાતી હતી. પશુપાલન કરું છું તો ગાય, ભેંસ, ઘેટા, બકરા એ મારી સંપત્તિ હતી. વણકર છું તો કપડાં મારી સંપત્તિ છે. પણ આ બધી વસ્તુનો હું કેટલા સમય સુધી સંગ્રહ કરી શકું? વિચારો. તમારા ઘરની અંદર અત્યારે મમ્મી છે ને, ઘઉંની સિઝન છે તો ઘઉં મમ્મી ભરતી હશે, સાફ વાફ કરીને, મોઈ વોઈને બધું. કેટલા સમય માટે? 1 વર્ષ મેક્સિમમ, પછી નહીં. કેમ? તો લાંબો સમય સંગ્રહ નથી કરી શકાય. તો વિચારો, ખેડૂત પાસે આ વખતે એના જમીનમાં અઢળક ઘઉં થયા છે, કેટલું ખાશે? કેટલું લોકોને આપીને લેશે? હજી ઘઉં છે તો એ લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકતો નથી. કેમ?
તો જીવજંતુઓથી નુકસાન થાય છે. એ જ રીતે સપોઝ માની લો કે વણકર હોય તો કાપડ કેટલા સમય સુધી સંગ્રહ કરી શકે? તમે જોજો તિજોરીમાં તમારે જૂના કપડાં પડ્યા હશે ને તો એ છે ને તમે કાઢજો, પહેરજો અને પછી એક વખત ધોજો, કપડું છે ને ફાટી જશે. કેમ? તો બહુ લોંગ ટાઈમ પડી રહ્યું છે. એનો પણ તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. હવે પશુપાલન કરતા હોય તો ગાય, ભેંસ, ઘેટા, બકરા કેટલો સંગ્રહ કરી શકો? પાલતુ પ્રાણીનું આયુષ્ય જ 8 વર્ષ છે, પછી આપણી સંપત્તિનો નાશ થાય છે. એટલે બીજી સમસ્યા શું નડી? તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી નડે છે. તમારી પાસે જે કંઈ મૂલ્ય છે એ મૂલ્યનો તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. આ એક સમસ્યા છે. ઓકે, આગળની ત્રીજી આપણી સમસ્યા છે મૂલ્ય માપનની પદ્ધતિ. માપન એટલે શું? કોઈને ખ્યાલ છે? માપન એટલે કોઈ પણ વસ્તુને માપવા માટેનું એક ચોક્કસ ધોરણ નક્કી કરેલું છે. તમને બધાને ખબર હશે કે કોઈ પણ લિક્વિડ પદાર્થને માપવો છે તો લીટર દ્વારા મપાય. એમ કહેવાય કોઈ દિવસ કોઈ દુકાનમાં જઈએ ને એમ કહેવાય કે મને છે ને 1 કિલો દૂધ આપો, કોઈએ માંગ્યું નહીં. શું કહેશો? 1 લીટર દૂધ આપો. કેમ? તો પ્રવાહી વસ્તુને માપવાનું એકમ નક્કી થયું છે. કયું? લીટર. ચલો એ જ રીતે માની લો કે કાપડ લેવા માટે દુકાનમાં ગયા તો મીટર. પછી દુકાનની અંદર કોઈ ઘન વસ્તુ લેવા ગયા, પદાર્થ વસ્તુ, ચીજ વસ્તુ, તો કેજી, કિલોગ્રામ. આમ દરેક વસ્તુના માપનના ચોક્કસ મૂલ્યો છે કે આને આ રીતે મપાય, આને આ રીતે મપાય, આને આ રીતે મપાય, જે મેં તમને એક્ઝામ્પલ આપે. પણ પહેલાંના સમયમાં આ મૂલ્ય માપનની શું જોવા મળતી હતી? મુશ્કેલી જોવા મળતી હતી. કેમ? તો એ વખતે ના તો શ્રમ વિભાજન હતું, ના તો વિશિષ્ટીકરણ હતું, ના તો કોઈ ઔદ્યોગિક વિકાસ હતો. ઉદ્યોગો જ નહોતા વિકસેલા કે કોઈ પણ વસ્તુને માપવાનું કોઈ ચોક્કસ એકમ બન્યું હોય. બન્યું જ નથી. મૂલ્યના માપવાની મુશ્કેલીઓ ક્રિએટ થતી હતી, જેના કારણે કોઈ પણ વસ્તુને માપી નહોતું શકાતું. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને જુઓ, તમને એક એક્ઝામ્પલ દેખાય છે કે ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો, 1 મિનિટ હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હોય ત્યારે ત્યાં સુધી બરાબર હતું, પણ ઘઉં સામે અમુક વસ્તુનો વિનિમય થાય તો એ વસ્તુ શક્ય છે નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને ચલો મારી રીતે એક એક્ઝામ્પલ આપું કે એક ખેડૂત છે અને સામે એક પશુપાલક છે. પશુપાલક એટલે ખબર પડે ને, જે અત્યારે દેસાઈ કે ભરવાડ વર્ગ કહેવાય છે, એ ગાયો, ભેંસો, ઘેટા, બકરા રાખે એમને. ચલો હવે 2 જણા નક્કી થયા, મળ્યા વિનિમય કરવા માટે. ખેડૂત કહે છે કે હું તમને એક કોથળો, એક બોરી ભરીને હું તમને ઘઉં આપું તો બદલામાં તમે મને એક ગાયનું બચ્ચું આપો, વાછરડું જેને આપણે કહીએ. બંને વચ્ચે આવું એક મૂલ્ય નક્કી થયું. મૂલ્ય આ ફિક્સ નથી કે એક બોરી ઘઉંના બદલામાં એક વાછરડું જ હોય. કેવું? ગરજનો ભાવ આપવો પડે. કદાચ તમે એવું સાંભળ્યું હશે કે મારે ગરજ હોય ને તો મારે વધારે પૈસા આપવા પડે. દાખલા તરીકે લોકડાઉન આવી જાય. લોકડાઉનની અંદર કેવું કે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની મળવાની બંધ થઈ જાય અને આપણા ઘરમાં જરૂરિયાત છે તો દુકાનવાળો આપણી પાસેથી શું કરે? ભાવ વધારે લે. તમને બધાને ખબર જ હશે કે ડબલ ભાવ લઈ લેતા હતા આપણી પાસેથી, જેના કારણે આપણે પે કરવું પણ પડતું હતું. જરૂરિયાત છે, ચાલે એવું નથી, કાલે નહીં મળે તો. સમજાય છે? એટલે પહેલાં પણ એવું હતું કે જેને વસ્તુ લેવી છે એ વ્યક્તિ ઓલવેઝ વધારે મૂલ્ય ચૂકવતો હતો, અને જેને નથી લેવી અને વિનિમય કરવો છે, હાલ એને જરૂર નથી, એ ભવિષ્ય માટે તમારી પાસે વિનિમય કરે છે, તો એ તમારી પાસેથી વિનિમય કરવા માટે વધુ મૂલ્ય માંગશે. હવે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે ખેડૂત છે અને પશુપાલક છે, એવું નક્કી થયું કે એક બોરી ઘઉંના બરાબર તમારે એક ગાયનું વાછરડું આપવાનું. ઓકે, ખેડૂત તૈયાર છે આખી બોરી ઘઉં આપવા માટે. પણ પશુપાલક શું કહે છે કે મારા ઘરમાં 2 જ વ્યક્તિ છે, મારે આખી બોરી ઘઉં લઈને શું કરવાનું? તો એ શું કહે છે કે મારે અડધી બોરીની જરૂરિયાત છે.
તો ઓબ્વિયસલી તમે જાણતા હશો કે 1 kgનો ભાવ અત્યારે માની લો કે તમે 1 કિલો વસ્તુ લેવા માટે જાઓ ને એના 50 રૂપિયા ભાવ છે, અડધું એટલે 500 ગ્રામ. 500 ગ્રામ કરો તો સીધો ભાવ 25 રૂપિયા થઈ જાય. અત્યારે મૂલ્ય આ રીતે નક્કી થઈ જાય. 500ની જગ્યાએ 250 લેવા જાઓ તો 12.5 રૂપિયા ભાવ થઈ જાય. પણ હવે માનો કે સાટા પદ્ધતિમાં એક બોરી ઘઉં છે, ઘઉંને તમે અડધી કરી શકો છો. ઘઉંની બોરીને પેલું શું ગાયનું વાછરડું છે એને તમે અડધું કરી શકશો? ખેડૂત તો તૈયાર થઈ જશે, કશો વાંધો નહીં, જેટલા ઘઉં છે એનાથી અડધા તારા. હવે ગાયના વાછરડાને તમે અડધું કરાય? ચલો આમ વચ્ચેથી કટ કરી દો અને કહો લો આગળનો ભાગ લઈ જાઓ, અત્યારે એને ઘાસ ચારો ખવડાવજો અને પછી પાછળનો ભાગ લઈ જજો, એટલે એ તમને ભવિષ્યમાં દૂધ આપશે. ઇટ્સ પોસિબલ? નહીં. આ એક સમસ્યા હતી, મૂલ્ય માપનની મુશ્કેલી. મૂલ્ય માપી જ નહોતું શકાતું. આના કારણે પણ સાટા પદ્ધતિ છે ને એનો અંત આવ્યો. આવા તમને ટેક્સ્ટબુકની અંદર અલગ અલગ ઉદાહરણ આપ્યા છે ઘઉં અને ચોખાનું, પણ મેં એક સરળ ઉદાહરણ આપ્યું તમને ઝડપથી સમજાય કે ઘઉંની બોરીને અડધી કરી શકાય, શું ગાયને અડધી કરી શકાય નહીં. આ રીતે મૂલ્ય નહોતું માપી શકાતું. હવે બોલો ખેડૂત તૈયાર છે, પશુપાલક તૈયાર નથી, તો વિનિમય કેન્સલ. સાટા પદ્ધતિ શક્ય વસ્તુ છે નહીં. તો આ બની ગઈ સાટા પદ્ધતિની મર્યાદા. ઓકે, ચલો આપણો આ ફર્સ્ટ ટોપિક શું હતો? તો સાટા પદ્ધતિનો અર્થ અને સાટા પદ્ધતિની મર્યાદા. એકવાર રિવિઝન મારી લઈએ આપણે કે સાટા પદ્ધતિ એટલે શું? તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિનિમયનો શબ્દ શું થાય છે? લેવડ દેવડ, લેવું અને આપવું. ઓકે, વ્યાખ્યા એકદમ ઇઝી છે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે સાટા પદ્ધતિ. હવે જોઈએ સાટા પદ્ધતિની મર્યાદાઓ. કેટલી મર્યાદાઓ છે? તો 3 મર્યાદાઓ છે. કઈ 3? ફર્સ્ટ છે સાટા પદ્ધતિની પહેલી મર્યાદા છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. અથવા તો તમે આ સેન્ટેન્સ પણ લખી શકો છો, દ્વિપક્ષી જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા. દ્વિપક્ષી એટલે 2 પક્ષ અલગ અલગ. ઓકે, સેકન્ડ છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. એન્ડ થર્ડ છે મૂલ્ય માપનની મુશ્કેલી. ક્લિયર? આપણો પહેલો ટોપિક એકદમ ઇઝી છે. બધાને હું માનું છું ત્યાં સુધી આ ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જ ગયો હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો 12th સ્ટાન્ડર્ડમાં આવ્યા છો તો એક વસ્તુ છે કે તમારા લોકોએ દરેક ચેપ્ટરમાંથી દરેક પ્રશ્નોના પોઈન્ટ્સ તો ફરજિયાત મોઢે કરવા પડશે. અને આપણે જ્યારે પણ મળીશું ત્યારે આપણો એક નિયમ જ હશે કે જે ચાલ્યું છે એના આપણે પોઈન્ટ્સ તો પૂછીશું જ. ઓકે, તો આજે આપણે આ પહેલો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, ગુડ બાય.